મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો અત્યારે જો ફાઇનલી સવારના વાગી ગયા છે 9 અને અમે હવે જાગી ગયા છીએ. હવે મોટા મોટા ધોવાના હજી ઓલા શું કહેવાય વિસરવાના બાકી છે. લઈ જાય એટલે હવે છે ને બ્રશ કરશું અને પછી હવે આથી નીકળશું. જો તમને અમને બહારનું વ્યૂ દેખાડશું. જો આપણે બહાર બધું હરેશભાઈ તૈયાર થઈ ગયા, પરફ્યુમ મારે. પરફ્યુમ જુઓ તમે, દુબઈની બ્રાન્ડ છે. આ ઘટે નહીં. શું કે બધા જાગી તો ગયા જશો ને? કેમ ના? અમે જો જાગીને ફ્રેશ થઈ ગયા છે એક ક્લાસ. હવે નીકળવાના એ બરાબર. આપણે 11 વાગ્યાનો ટાઈમ છે હોટલનો ચેકઆઉટ કરવાનો, એટલે બધા હમણાં નીકળી જવાના છે. ગાડી સાફ થાય છે, કાચ બાસ સાફ કરે ને હરખા. હાલો, અત્યારે અમે જો હવે જાગી ગયા છે ને રૂમ આપણે ચેકઆઉટ કરી દીધો છે અને હવે જાય છે બાજુમાં નાસ્તો કરવા. નાસ્તો ને આ બહુ સારો આવે છે, એટલે કરશો ખરો. આમાં આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરવા આવી ગયા છે, ઓર્ડર દઈએ. સામે ઓર્ડર કરી દીધો છે અને નાસ્તામાં તો આપણે બટેટા પૌવા હાલશે. તારે શું હાલશે કેમેરામેન? પ્રકાશભાઈ જો હવે જોવે છે એને શું નાસ્તો કરવો એ વિચારશે, બરોબર. કારણ કે એ આઈના નહીં ને, એટલે એને વિચારવું પડે. દુબઈથી આવ્યા છે ભાઈ. શું હાલશે ભાઈ? હાલો હાલો ફટાફટ બોલી જવાનું હોય એમાં. પછી ભાઈ ઓર્ડર કરી દીધો અત્યારમાં નાસ્તામાં તો હાલે, વાંધો નહીં. ઇડલી સાંભરની એવું મંગાવો તો બેસ્ટ રહે, પણ એને ઓછો ખાવો અત્યારે. આપણે તો બટેટા પૌવા મંગાવતી એક પ્લેટ અને ચા, બરાબર. હવે નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે, આવે એની વાઈટ છે. પારસભાઈનો નાસ્તો આવી ગયો. હાલો ભાઈ, જો બટેટા પૌવા છે એક નંબર અને ચા આવી ગઈ છે. પહેલાં તો થોડીક ચા ટેસ્ટ કરશું આપણે, ચા કેવી છે પછી તમને કેવી, બરાબર. ચા આછી છે પણ સારી છે, ચા સારી છે, બરોબર. અત્યારે અમે નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો, હાથ ધોવા ગયો. હાલો ફાઇનલી નાસ્તો કરી લીધો છે ભાઈ. હાલો હવે ગાડી બાડી કાઢી નીકળી. હાલે નીકળી છે હવે હોટલે છે અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે આજના વ્લોગમાં, બરાબર. ₹50 ભાઈને દેવાના થાય, બરોબર. બાકી નહીં હાલે ભાઈ, ભાઈ બાકી તો ન ચાલે. હાલો ભાઈને ₹50 આપણે દઈ દઈએ. આખો દિવસ હાલે ભાઈ. હાલો આખો દિવસ આપણે 2 વાર 12 વાગ્યા સુધી હાલશે, ગમે એટલી વખત આવી શકે. 12 વાગ્યા સુધી હાલશે અને 2 વાર આપણે દર્શન કરી જઈશું મહાદેવ, બરોબર. પૈસા વસૂલ. પૈસા વસૂલ. હાલો તો નીકળી જાઓ.
હલો મિત્રો, અત્યારે અમે અહીંયા જવા માટે નીકળી ગયા છીએ ગંગનાથ મહાદેવના દર્શન કરવા. પહેલા તો સ્ટાર્ટિંગમાં ભગવાનના દર્શન કરી અને પછી આગળ આપણે બધા બ્રિજ ઉપર ને બીજ ઉપર ને બધે જવું. બ્રિજ ઉપર નહીં, બીજ ઉપર. હો હા, જો આ દીવના રોડ રસ્તા પેલા તો બહુ સારા હતા. 10 વર્ષ પહેલા આવ્યો ને ત્યારે 1 નંબર હતા. અત્યારે જો આ બધી રાજકોટ જેવું કર્યું. હાલો ભાઈ, દર્શન કર્યા મસ્ત મજાના મહાદેવ, ગંગેશ્વર મહાદેવના. હવે પપ્પો જો બૂટ પહેરી રહ્યો છે. બૂટ પહેરીને પછી નીકળી. બરોબર. જો આ દીવનો દરિયો તમે જુઓ, ફૂલ મોજા આવ્યો હોય દરિયો, કાંઈ ન ઘટે. હજી તો બધું ફરવાના છે. અમે હજી તો ઠાઠણ ગીરમાં જવાના છે. ત્યાં બધી ફરશું, એન્જોય કરશું. બરાબર. હવે આડો આવે મહાદેવ બોલ તો ખરો. હવે દર્શન કરીને અમે જઈએ. બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ બધા રહીજો અને બ્લોગમાં મજા આવશે. આખો દે હાલ એમ કીધું. હાલ આખો દે પાછા બધી એને અલગ અલગ હોય એવું ને. 9-20 પાછા નહીં આવે. હાલો ભાઈ, અહીં પહોંચ અમે ફોડી લીધી 50 રૂપિયાની. બરોબર. બધી જ્યાં જાવ ને 50 રૂપિયાની પહોંચ. પછા કરીને તો આમ તો 2000 રૂપિયા જાય. પણ કાંઈ નહીં, મજા આવે છે ભાઈ દીવમાં રખડવાની. બરોબર. ફૂલ મોજ આવે છે. હું તો અહીં કેટલી વાર આવ્યો તોય મજા આવે. ઉડકામાં બેસ્યું. એમાં બે એકારે બેસી કઈ વાંધો નહીં. પેલા તું જા. ના બે એક જ હારે બેસ્યું. પપ્પો એમ કે છે કે આમાં દેવું હોય. પપ્પો હોય ને ઈ હાકવા જ નહીં દે કોઈને. બનાવશે. હવે જો અહીંથી અમે ટિકિટ લેવાની છે, ઓલા બેવાની. કેટલી ટિકિટ કે પક્કો તો ના પડે, મારે નથી દેવું. હું એક બેવાનો હોઉં. બરાબર. સારું હાલો તો ટિકિટ લઈ લો. ફાઇનલી અમે તો ટિકિટ લઈ લીધી છે 500 વાળી અને હવે સાઇન કરવાની છે. તમે જાઓ તો તમારા જીવ ના જાઓ એમ.
દીવમાં બેઠા ફૂલ મોજ આવી અને બેહવાની ફૂલ મોજ. ઘડીક તો બીક લાગતી હતી પણ મજા આવી ગઈ એમ, કાંઈ ન ઘટે. આપણા 500 રૂપિયા વસૂલ છે, બેહવાની તો ફૂલ મોજ આવી છે ભાઈ. હવે પ્રકાશ કહેશે મને બીક લાગે કે મારે નથી બેહવું. મેં તો એને કીધું બેહવું જ બેહી જાય પણ ના પડે. હવે વાઇન શોપ તમારે જોવું હોય તો બતાવી દઈએ. વાઇન શોપ મારા ખ્યાલ પ્રમાણે બંધ હોય એવું લાગે. બંધ. હાલો અત્યારે હવે ઘોઘલા બીજ ઉપર અમે બે ઊન પકો હાલ્યા જઈએ, આમ હાલ્યા જઈએ. અને ભૂરિયા હાલ્યા હોય મારા ખ્યાલથી. એને પૂછી કેવી ભાઈ દીવમાં મજા આવી. જો ભાઈ આ દીવમાં પ્લેન નીકળ્યું છે. જો આ હેલિકોપ્ટર ને પ્લેન ને બધું ચાલુ નહીં હો દીવમાં. હા દીવની મોજા ફૂલ મોજા હો દીવમાં. તો હાલો મિત્રો અત્યારે અમે ઘોઘલા બીચ થી નીકળી ગયા છીએ અને હવે જવાના છીએ છાસણગીર બાજુ. તો અત્યારે જો અમે હવે હાઈવે ઉપર ચડ્યા છે ને દીવના ગેટ બહાર નીકળશું. દીવનો ગેટ જો સામે દેખાય. હવે અહીંયા ચેકપોસ્ટ આવે છે ને, તો ચેક તો ફરજિયાત કરશે. જો આ દીવનો ગેટ આવી ગયો, હવે બહાર નીકળે એટલે દીવનું અત્યારે ચેકિંગ આગળ હાલતું છે, આગળ ઉભા જ છે કમ્પ્લીટ. હાલો અત્યારે હવે ભાઈ ચેકપોસ્ટ એમને સાહેબે એની રીતે ખાલી રેકીને એવું ચેક કર્યું, એટલું બધું કાંઈ ચેકિંગ નથી કર્યું. અને હવે અમે દીવની બહાર નીકળી ગયા છીએ, બરોબર. તો હવે અમે આ વ્લોગને અત્યારે અમે અહીંયા એન્ડ કરશું. અને બરોબર વ્લોગમાં મજા આવે તો તમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આપણે નવા વ્લોગ સાથે, બરોબર. તો હાલો બાય બાય.